જી લાલજીભાઈ, સૌપ્રથમ પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. મારો પહેલો પ્રશ્ન એ છે કે અત્યારે જે યુદ્ધને લઈને અત્યારે તણાવપૂર્ણ જે માહોલ સર્જાયો છે ત્યારે અનેક વિદેશીઓ, વિદેશમાં રહેતા આપણા ભારતીયો છે એ ત્યાં અટવાયા છે, તો હાલ તેને લઈને શું અપડેટ સામે આવી છે? ન્યૂઝમાં એવું છે કે અમારા 75 જેટલા મેમ્બર્સ હાલમાં દુબઈમાં છે. જે લોકો 4 દિવસ પહેલા અમારા દુબઈના પ્રવાસમાં બુકિંગ કરાવ્યું હતું અને લોકો અત્યારે દુબઈમાં છે. દુબઈમાં બધી અત્યારે સર્વિસ એઝ યુઝ્યુઅલ ચાલુ છે, ત્યાં આગળ કોઈ પ્રોબ્લેમ નથી. જી, જે યુદ્ધને લઈને એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે, તો તેને લઈને અનેક મુસાફરો છે એ અટવાયા છે, હાલ એ લોકો પરેશાન થઈ રહ્યા છે, તેને લઈને શું માહિતી છે? એરપોર્ટ અમને ગઈકાલે માહિતી મળી એ પ્રમાણે દુબઈ એરપોર્ટ અને અબુધાબી એરપોર્ટ એ બંને બંધ થઈ ગયા છે. તો અત્યારે હાલ અમારા પાસે ચેલેન્જ એ છે કે એ લોકોને આવતીકાલે અને પરમ દિવસે બંને ચેકઆઉટ કરીને ઇન્ડિયાની ફ્લાઇટ હતી. તો હજુ અમને કોઈ એવા અપડેટ નથી મળ્યા કે શું કરવું, અને એરલાઇન્સ તરફથી હજુ કોઈ ગાઈડલાઈન નથી મળી અમને કે નવી ડેટ ક્યારે આપશે, એ લોકોને ક્યાં ગાડી રાખવા, એ બધી પરિસ્થિતિ અત્યારે ઉત્પન્ન થઈ છે. ટૂર છે એ હાલ દુબઈમાં ગઈ છે, તો કેવી પરિસ્થિતિ ત્યાં છે? દુબઈમાં એ લોકો અત્યારે ડેરા એરિયામાં છે. તો ત્યાં સવારે આજે એ લોકો શોપિંગ કરવા માટે બહાર માર્કેટમાં નીકળ્યા હતા. તો પરિસ્થિતિ ત્યાં અત્યારે એકદમ સામાન્ય છે. એવા કોઈ મોટા કોઈ પ્રોબ્લેમ નથી કે કોઈ ગાઈડલાઈન નથી કે હોટલની અંદર જ જવાનું. એ લોકોને છૂટછાટ છે બહાર નીકળવાની, ફરવાની, શોપિંગ બધે. અને એ ગ્રુપ આજે સાઇટ સીનમાં પણ ફરવા માટે નીકળ્યું હતું. લાલજીભાઈ, દુબઈના ક્યાં ક્યાં સ્થાનોએ કઈ કઈ જગ્યાએ છે ભારતીયો ફસાયા છે અને તેમને પરત લાવવા માટે ક્યાં ક્યાં પગલાં છે લેવામાં આવી રહ્યા છે? દુબઈમાં અત્યારે ડેરામાં અમારા 2 ગ્રુપ છે અને હજુ સુધી અમારો કોઈ એમ્બેસી સાથે કોઈ કોન્ટેક્ટ થયો નથી. અમે લોકો ઈમેલ અને વોટ્સઅપ દ્વારા અમારા બધા જ ગ્રુપના નામ, એમના પાસપોર્ટ નંબર, એમની રિટર્ન ફ્લાઇટ ટિકિટ બધું જ મોકલી આપેલ છે. લાલજીભાઈ, અત્યારે જે દુબઈમાં સ્થિતિ છે સામાન્ય દેખાઈ રહી છે, પણ શું એમાં કોઈ તણાવ આવી શકે છે? કારણ કે કાલે શું થવાનું છે ખબર નથી, તેના લઈને શું કહેશો તમે? હજુ સુધી તો એવા કોઈ સમાચાર નથી, પણ અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ અને ન્યૂઝમાં જોઈએ એ પ્રમાણે સાંજ સુધીમાં કંઈ પણ બીજા મોટા પ્રોબ્લેમ થઈ શકે છે. જે પ્રમાણે ગઈકાલે આપણે જોયું કે દુબઈ એરપોર્ટ ઉપર કોઈ મિસાઇલ પડી અને પામ જુમેરા એરિયામાં પણ મિસાઇલ પડી હતી. જી લાલજીભાઈ, તો અમે જી 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 હા આપ ઓકે. જી લાલજીભાઈ, તમારી જે ટૂર ગઈ છે ત્યાં લોકોને કોઈ સામનો કરવો પડી રહ્યો છે, પરેશાન છે, કોઈ મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે, શું પરિસ્થિતિ ત્યાં એક્ઝેક્ટ જોવા મળી રહી છે? ઓકે, પરિસ્થિતિમાં એવું છે કે એ લોકો ફોન વગેરે બધું ચાલુ છે. હોટલો પરથી વાઈફાઈ બધું ઇન્ડિયામાં એમના ફેમિલી સાથે વાત કરી શકે છે. પણ મેન એ લોકોના પાસે ટેન્શન એ છે કે એરપોર્ટ બંધ થયા છે, એટલે ઇન્ડિયા પાછું પરત કેવી રીતે આવવા મળશે, ક્યારે મળશે. હોટલ, કારણ કે એ લોકો પાસે લિમિટેડ મની છે. સમજો કે ટૂર પતવા આવી છે, એમની પાસે અમુક લોકો પાસે પૈસા છે, અમુક લોકો પાસે નથી. હવે હોટલ, ત્યાંની હોટલ વાળા એ લોકોને કન્ટિન્યુ ચેક ઇન આપશે, નહીં આપે. કાલે સાંજે એરપોર્ટ ઓપન થશે, એરલાઇન્સો ચાલુ થશે કે નહીં થાય, એ માટે એ લોકોના બહુ સવારથી કાલથી અમારી પાસે ફોન ચાલુ છે.
લાલજીભાઈ, હવે જોઈએ તો ઘણા આપણા ભારતીયો છે બીજા દેશોમાં ફસાયા છે આ યુદ્ધને લીધે, તો ભારતે દૂતાવાસ તરફથી કોઈ પ્રતિક્રિયા, કોઈ પગલાં લેવામાં આવી રહ્યા છે કે જેથી કરીને ભારતીયો પોતાના દેશમાં સુરક્ષિત પરત ફરી શકે? દૂતાવાસ તરફથી એક ઇમરજન્સી નંબર અને એડવાઇઝરી જાહેર કરવામાં જે આવી હતી, એમાં જે ઈમેલ આઈડી, કોન્ટેક્ટ નંબર, વોટ્સએપ નંબર બધું જે અમને મળ્યું એના ઉપર અમે બધી ડિટેલ્સ મોકલી આપી છે. જી તો અમે એના રિપ્લાયનો વેઇટ કરીએ છીએ અમે. જી લાલજીભાઈ, આપ અમારી સાથે જોડાયા અને માહિતી આપી એ બદલ આપનો આભાર. તો જે રીતે ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધને લઈને હાલ જે માહોલ તંગદિલી ભર્યો માહોલ સર્જાયો છે, ત્યારે દુબઈ એરપોર્ટ તાત્કાલિક બંધ કરી દેવાની ફરજ પડી છે, ત્યારે અનેક ભારતીયો છે ત્યાં ફસાયા છે, તેઓ દેશમાં પરત ફરવા માંગે છે અને આ યુદ્ધે એક વળાંક લીધો છે. ત્યારે નવા જે ચિત્રો છે સામે આવી રહ્યા છે.